જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું માલી મોઢવાડિયા ક્વીન ઓફ રણાવ. તો ભાઈ બધા તમે દલિત સમાજના છોકરા મારા તમે સ્ટોરીઓ મુકામુક થયા ને એ તમારી ભલાઈ તમે રેવા દો. તમારે વિવાદ કરવો હોય ને તો તમારી માનો પીકો મની હે ને કંઈ ફેર નહીં પડે. માછો દામણાવ હવે તમને સેલી વોર્નિંગ દામ જો આ સમાજ માથે જતી હતી ને એટલે મેં તમને માફી માંગે ત્યાંથી બધાની કાઢ્યા. કેમ કે મારે તમારી ભેજા મારી નહોતી કરવી. મારા મેરા એવો ટાઈમ ન હોય ખોટી પીકા પીંજણ કરવાનો ને બરાબર. મારી મેરા એવો ટાઈમ જ ન હોય ને કોઈ મારી લેવલમાં છે નહીં બરાબર. એટલે ખોટી પીકા પીંજણ કરવા આવતા નહીં ને સ્ટોરી બોરી તમારી હેને બંધ કરજો. કદાચ સ્ટોરી મૂકો ને મને લંડાઈ ફેર ન પડે. હું કાયમ કાં તમણી છેલ્લી વાર વોર્નિંગ દા કાયમ સ્ટોરી મૂક્યો તો હું ગાયરું દે કાયમ સ્ટોરી મૂકી ને કોઈ સમાજ વિરોધ હું બોલતી ને પછી કોઈ સમાજના 50 જણા ભેગા થઈને આવતા નહીં હો. જ્યાં તમે અમારા વાસવાળા છોકરા બે ત્રણ ને દલિત સમાજના એને સમજાવી દીજો. મોટા મોટા જે 50 જણા ભેગા થઈને આવ્યા ને રાણાભાઈ સમાજજી એને સમજાવી દીજો ને ખોટે ખોટા લોડે લાગી જાય ને મારે માથા કૂટ થાય પીકીના હું કોઈથી બાપને ફાટે નથી પડતી. જય શ્રી રામ, આવજો, બાય. આ માફીનો વિડીયો બનાવીને જવા દીધું ને એ જ મોટી ભૂલ કરી. હું મારા દલિત ભાઈઓને કહેવા માગું છું કે જેથી દલિત ઉપર અત્યાચાર થતા હોય કે ગેરબંધારણીય શબ્દ બોલાતા હોય તેથી કોઈ સગા સંબંધી, કોઈ સમાજનો, કોઈ આગેવાનનું, કોઈનું મોઢું રાખ્યા વગર સીધી ફરિયાદ જ કરવી. ફરિયાદ થાય ને એટલે કોર્ટના ચક્કર લગાવતા આવા જાતિવાદી માનસિકતાઓ કેળવની ઠેકાણે આવી જાય સારી રીતે. એટલે કોઈ પણ વસ્તુ કર્યા વગર સીધી ફરિયાદ જ કરવી. આ જો ફરિયાદ ન કરી અને માફીનો વિડીયો મૂકીને જવા દીધું તો આ પાછી સામે બોલી ને જો એની જગ્યાએ ફરિયાદ કરી દીધી હોત તો આ આવું બીજી વાર બોલત નહીં. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.